હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કેન્ડીની રેસીપી. તો આ કેન્ડીમાં આપણે દૂધ ઉકાળવાની ઝંઝટ નથી રહેતી અને ખૂબ જ ઓછા સમયમાં આપણે આ કેન્ડી તૈયાર થઈ જાય છે. તો માર્કેટ જેવી એકદમ ક્રીમી અને મલાઈદાર કેન્ડી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકો મખાના લીધા છે, અડધો વાટકો કાજુ લીધા છે અને અડધો વાટકો બદામ લીધા છે. અને ત્યારબાદ એની અંદર અડધો લીટર જેટલું અહીંયા મેં ગરમ દૂધ લીધું છે, એની અંદર ઉમેરી દઈએ અને એને અડધો કલાક માટે પલાળી દઈએ. મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કેન્ડી તો બનાવી લઈએ છીએ, પણ આપણે જ્યારે સેટ થવા મૂકીએ ત્યારે એની અંદર બરફ જામી જાય છે. તો એ રીતે બરફ ના જામે એના માટે અહીંયા હું તમને એક ટ્રીક કહીશ, જેથી તમારી કેન્ડી એકદમ સરસ તૈયાર થશે અને બરફ નહીં જામે. અને અહીંયા હવે મેં મિક્સિંગ બાઉલ લીધું છે, એની અંદર આપણે દૂધ અને પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈએ. અને હવે આ કેન્ડીમાં બરફ ના જામે એના માટે મેં અહીંયા અડધો વાટકો જેટલો મિલ્ક પાવડર લીધો છે. અને ત્યારબાદ અહીંયા મેં 1 વાટકી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે, એ પણ આપણે ઉમેરી દઈએ. મલાઈ ઉમેરવાથી આપણી કેન્ડી એકદમ સોફ્ટ તૈયાર થશે. અને હવે તેની અંદર ઉમેરી દઈએ સાકર. અહીંયા મેં સાકર પીસીને લીધી છે, એની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને બાળકો માટે બનાવતા હોય તો તમે સાકર યુઝ કરો તો વધારે સારું. અહીંયા મેં એકદમ સરસ બધું પીસી લીધું છે. જો આ આપણે એકદમ સરસ લાગે છે અને એકદમ સરસ આપણે અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કેન્ડી મોલ્ડમાં ભરી દઈએ અને હવે આ રીતે સ્ટીક મૂકી દઈએ અને આપણે આને ફ્રીજમાં 7 થી 8 કલાક માટે સેટ થવા દઈએ. જો આ રીતે આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે. જો એકદમ મલાઈદાર આપણી કેન્ડી લાગી રહી છે અત્યારે. તો હવે 7 થી 8 કલાક થઈ ગઈ છે અને થોડું પાણીમાં બોળી અને આપણે એમાંથી કેન્ડી કાઢી લઈએ મોલ્ડમાંથી. તો એકદમ સરસ આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે. આની ઉપર તમે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. અહીંયા મેં ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા છે, તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણી માર્કેટ જેવી એકદમ ક્રીમી, મલાઈદાર, સોફ્ટ અને માત્ર 3 વસ્તુથી એકદમ આસાનીથી બની જતી કેન્ડી. જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. થેન્ક યુ.